નમસ્કાર મિત્રો, આજના સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે। ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે। તેમના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ એટલે કે 26 થી લઈને 27 ઓગસ્ટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં 8 થી લઈને 10 ઇંચની વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય તેમણે કહ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 24 થી લઈને 30 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે તેમ તેમણે જણાવ્યું છે। તેમણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં એટલે કે દિવસમાં 15 ઇંચ વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરી છે। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અતિ ભારે વરસાદની આગાહી। રાજ્યના ઘણા વિસ્તારમાં આજે ભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો બીજી બાજુ 3 સિસ્ટમ સક્રિય થતાં આગામી 29 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરી લેવામાં તેમજ રાશનનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબોને કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતું હોય તો તેને અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતો હોય તો તેમને અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા આ ઠરાવ જારી કરવામાં આવ્યો છે। અત્યારે આવક મર્યાદા 10,000 હતી, પરંતુ તેને વધારીને હવે 15,000 રૂપિયા કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। જે લોકોને પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે છે। જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી। પણ જો આધાર અને પાન કાર્ડને લિંક નહીં હોય તો તમને મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં અને સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં। જોકે લાંબા સમયથી પાન અને આધારને લિંક કરવામાં ગભરાશો નહીં અને બાકી હોય તો અત્યારે જ તમે લિંક કરી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે અને ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમારે 15 પ્રશ્નો પૂછવામાં આવતા હતા અને તે પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા, પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું। પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા સિસ્ટમ નવી સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમને લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જાઓ છો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે। આ નિર્ણય આરટીઓ દ્વારા લેવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો આજના સોના ચાંદીના ભાવ। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે, તે સાથે નવો ભાવ 67,750 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 68,150 રૂપિયા રહ્યો હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 320 રૂપિયાનો ઘટાડો થયો છે, તે સાથે નવો ભાવ 73,900 રૂપિયા હતો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 74,220 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 900 રૂપિયાનો ઘટાડો થયો છે, તે સાથે ચાંદીનો નવો ભાવ 81,000 રૂપિયા રહ્યો હતો। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર છે। આજથી એક સપ્તાહ બાદ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને સરકાર મોટી ખુશખબર આપી શકે છે। કેન્દ્રમાં ત્રીજી વાર સત્તામાં આવેલી એનડીએ સરકાર પાસેથી આશા છે કે આગામી મહિને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરશે, ત્યારબાદ તેનું ડીએ વધી શકે છે। ડીએ વધીને 53% થઈ જશે, પરંતુ કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓને રોકવામાં આવેલું ડીએ એરિયા જારી કરવા પર સરકાર તરફથી કોઈ પણ અપડેટ આવ્યું નથી અને હકીકતમાં કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક વર્ષમાં 2 વખત સુધારો કરે છે,
તેમાં પહેલાં જાન્યુઆરી અને બીજી જુલાઈમાં વધારો કરવામાં આવ્યો હતો. તેવામાં કેન્દ્રમાં નવી સરકારે હજુ સુધી મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી નથી અને જેની કર્મચારીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવે સરકાર સપ્ટેમ્બરમાં કર્મચારીઓને ગુડ ન્યૂઝ આપી શકે છે. તો બસ મિત્રો, આ હતા આપણા સુપરફાસ્ટ સમાચારો. રોજના સમાચારો જાણવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.